હંસ અને હંસલી બેઠા બેઠા વિચાર કરે છે ત્યારે હંસલા તો પક્ષીનો રાજા. આ પક્ષીઓ બધા આપણે બધા મોતી ખાઈએ અને આ પક્ષીઓ બધા જીવાત જીવડા આવું બધું ખાય છે. તો હાલને આપણે એને સમજાવીએ તો કે હંસલી ન સમજે તો કે નહીં હાલ તો કરો. ના જ બધી ભેગી કરી કે ભાઈ જો કાગડા સુડા બતક ગીધડા ગરજાડા આ બધા આવ્યા. બધા ભેગા થયા કે ભાઈ જો હું તમારો રાજા છું, તમારો રાજા છો. આ તમારા બધા આપણે બધી પક્ષીની નાચના ખોરાક બદલી ગયા છે. એટલે કાગડો સતુરમાં સતુર કે એટલા મોતી કાઢવા નથી. આ બધા તમે એક ખાઓ એટલા પક્ષીમાં કોઈ મોતી નથી ખાતું. તમે હંસ એક મોતી ખાઓ ત્યાં તમારે પૂરતા બરાબર છે, પણ અમારે એટલા બધા ખાઈએ તો કાઢવા ક્યાંથી? તો કે એમાં શું હોય, આ અવતારીઓ માન સરોવર તમારે જોઈએ એટલા મોતી મળે. હવે બધા ઉડ્યા હાલો કે તો માનસરોવર જાય મોતી મળશે. ઝાપામાં એક બળદ મરી ગયો હતો, ત્યાં ગરજાડા ને કાગડા ને એની કપાઈ ઉતરી ગયા. એક ખેતર આવ્યું જાહેર નું હતું, એક કબૂતર વિતરું એટલે બધા જંગલ આવ્યું એટલે કુડા બે બધી ઉતરતા. હવે માનસરોવર આવ્યું ને તો હંસ ને હંસલી બે જ રહ્યા. એ જો હું તને કહેતી હતી ને કે આ જો આ ન સમજે તારે જો તું જલ્દી સમજ, જલ્દી આપણે ખોરાક સુધારી લઈએ, આમ કરી લઈએ. એમ ન સુધરે કોઈથી. પણ એનું જો પૂર્વનું ખાતું હોય ને એવો કોઈ માનવી મળ્યો હોય તો એની અસર એને તાત્કાલિક. બેન આ એક જન્મમાં આ વાત નથી સમજાતી, અનેક જન્મો લેવા પડ્યા. પણ એમ કરતા કરતા માણસ બનાવ્યા પછી જો 84 માણ ગળી ગયો તો ઘડીકમાં પાછો માણસ થાય. ત્યાં 84 અવતાર કાગડા ને કૂતરા ને બિલાડા ને ગધેડા ને ખેતર ને બે થઈ જાય પછી પાછો વારો આવે માણસ. એટલે જે અવતાર મળ્યો છે એ માણસનો જ છે, ખાલી માણસ બનવાની જરૂર. એટલે હરિના જનતો મુક્તિ ન માગે કે માગે જન્મ જન્મ અવતાર. શું કામે બીજાનો ઉદ્ધાર પરમાર્થ છે ભાઈ કીધું ને પરમાર્થ હાટું વિશ્વના કલ્યાણ માટે સંતોએ જે ભજન ભક્તિ આ જંગલમાં જઈને કરે છે વિશ્વના કલ્યાણ માટે કરે છે. અને આપણા ફૌજી ભાઈઓ જે આર્મીમાં લડાઈને જે અત્યારે તો આપણે આ શાંતિથી બેઠા નકર અહીંયા બમ્પ પડતા હોય. ભારતની મિલિટરી જે એટલી ત્યાં બેઠી જ ત્યાં કે આપણને શાંતિથી નીંદર આવે, કોઈ જાતની માથાકૂટ નથી. તમે જોયા હોય ઈરાનમાં અને અમેરિકામાં રાતે સુતા હોય ને સવારે ઉઠે તો નકર આખું કુટુંબ બોલી દે. ભજન નથી થતું એનું કારણ તો કોઈ જ હોય મંડે કરવા એટલે થવા માંડે. ન કરો તો ન જ થાય ને. મારે જાવું છે અબુકળ પણ બેઠા બેઠા જવા હું હાલું ઉભો થઈને તો અબુકળ આવે ને. એમને એમ તો બેઠા બેઠા થોડું આવવાનું. એમ કર્યા વિના મળતું નથી, કરેલું ફોગટ જતું નથી. આ વાત છે જો સમજાય. કઈ પણ સારું કરો ને એનું પરિણામ સારું જ આવે. જે વસ્તુ આપણી પાસે મળી છે જાણવા જેવી વસ્તુ અજાચક પાનબાઈ અધૂરિયાને ન કહેવાય. તો તમારામાં કઈક અધૂરિયાપણું હોય તો જ આ વસ્તુનો તમને ઉગાવો જ બાકી થવો જ જોઈએ બેન. હવે તમે એ ફરિયાદ કરો ખોટી છે કે નથી થતું. કેમ નથી થતું? કરવું નથી. બાકી શ્વાસ એવું શ્વાસ એવું આપ્યું ત્યાં પકડી દે આગળ થવા માટે રેડી જ છે. જ્ઞાન કથિત ગાડા ભરે નો મોટે અંતરનો વિશ્વાસ પડસા કંદોઈના કદી ના પામે સ્વાદ. પડસા થોડી ખબર હોય કારું થયું કે મીઠું થયું ભેગા કરી હલાવી ખાય એને ખબર પડે. અનુભવ કરવો માટે પડે. જે ખાય એને ખબર પડે. ખેતી કરે એને ખબરું પડે કે વેપારીને વીતે. અખો ભગત કહી ગયા કે માગનારો જીતે. માગે જીતે. કોઈ માગવું તો નથી. સિદ્ધના દીકરા બસ આવડી ગયું પાઠ લેતા. પછી એમાં સમજાય ન સમજાય પછીની વાત. પૂછો માગો તો મળે જ. એવી વસ્તુ છે, જાણવા જેવી વસ્તુ છે. સેવા કરો, સમરણ કરો, રેણીમાં રહ્યો, ભજન કરો, ટુકડો દો, આવું બધું એક દી બધું રેડી થઈ જાય.